કાંકરેજ તાલુકાનું થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા કાંકરેજના મુખ્ય મથક શિયોરીમાંથી વિરોધ તાજેતરમાં ગુજરાતમાં નવો જિલ્લો થરાદ બનતા કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ થયો હોવાને કારણે તાલુકા મથક શિહોરીમાં જનતાનો વિરોધ ભભૂકી ઉઠ્યો હતો, જેને લઈને ગ્રામજનો વેપારીઓએ વિરોધ નોંધાવી દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો। પ્રજાની એક જ માંગ છે કે અમને બનાસકાંઠામાં જ રાખો, કેમ કે બનાસકાંઠાથી અમારો કાયમી નાતો છે, એ તૂટી જાય અને કાંકરેજને કાયમી બનાસકાંઠામાં રાખવા કાંકરેજની પ્રજાની માંગ છે, જેને લઈને કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો। થરાદ જિલ્લામાં કાંકરેજનો સમાવેશ કરાતા આવતીકાલે શિહોરીની બજાર બંધ રાખવા વેપારી એસોસિએશનનો નિર્ણય। ઉમરેથી વાઘેલા જાલોપા શંકરથી સરપંચ ઉમરી બરાબર। હું એવું કહેવા માગું છું કે અમારે કાંકરેજ તાલુકો જે પાલનપુર જિલ્લામાં